ખેડાના મહુધા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। મહુધા નગરપાલિકા હોલ ખાતે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। મહુધા નગરપાલિકામાં પ્રમુખ તરીકે રૂપેશકુમાર રાવજીભાઈ રાઠોડ, ઉપપ્રમુખ તરીકે મોહમ્મદ અશફાક ગુલામ મોહમ્મદ મલેક અને કારોબારી ચેરમેન તરીકે રેવાબેન રમેશભાઈ સોઢા પરમારની વરણી કરવામાં આવી। अच्छा, हूँ एच के गढ़वी, नायब कलेक्टर जमीन सुधारणा। आज हूँ अँ महुधा नगरपालिकानी सामान्य चूंटणी बाद मळेली प्रथम सामान्य सभामां प्रमुख और उपप्रमुखनी चूंटणी माटे अध्यासी अधिकारी तरीके आवेलो हतो। अत्रे आजनी सभामां प्रमुख माटे एक फॉर्म और उपप्रमुख माटे एक फॉर्म भरायुं हतुं। प्रमुख माटे श्री रूपेशकुमार रावजीभाई राठोड और उपप्रमुख माटे मलेक मोहम्मद अशफाके फॉर्म भर्युं हतुं। ए सिवाय अन्य कोई फॉर्म भरायेला हता नहीं, એટલે બંને ઉમેદવારોને પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવેલ છે। સાહેબ, આ ચૂંટણીમાં કોઈ વિવાદ થયો હોય એવું કોઈ પણ પ્રકારનો વિવાદ નથી। ફોર્મ ભરવા માટેનો પૂરતો સમય આપવામાં આવ્યો હતો, ફોર્મ આવ્યા હતા અને બંનેને આપણે બિનહરીફ વિજેતા જાહેર કર્યા। સાહેબ, ચૂંટણીમાં ઘણો સમય લાગ્યો, શું કારણ? ચૂંટણીમાં સમય ઘણો લાગ્યો નથી એટલા માટે કે ફોર્મ આપ્યા પછી અમારે 15 મિનિટ રાહ જોવાની હોય છે। કોઈએ ફોર્મ ભરવું હોય તો લઈ જાય, એટલા માટે 15-20 મિનિટ તો એમાં જાય। પછી અમે ફોર્મ ચકાસીએ, પછી ફોર્મ પાછું ખેંચવા 2-4 મિનિટ આપીએ, 10 મિનિટ આપીએ અને એક કારણે 15 થી 20 મિનિટ લાગી છે। जिग्नेश सोढ़ा, दिव्यांग न्यूज़, महुधा, खेड़ा।